ये है मेरा 5 मंथ का प्रोडक्ट रिव्यू बेबी 1.0। જેમ દર વર્ષે એપલ નવા આઈફોન લોન્ચ કરે ને એમાં ભાઈ દર વર્ષે નવા છોકરાઓ લોન્ચ કરવાની ફેક્ટરી ખોલી છે। બેબી 1.0, બેબી 2.0। તો તમારા ન્યૂ પ્રોડક્ટમાં બીજા કયા ફીચર્સ છે એ પણ જે કહી દો જરાક। और बात करें बैटरी लाइफ की, अभी 90 मिनट्स की है और स्लीप मोड थोड़ा बग्ड। લ્યો ભાઈ, આની બેટરી બેકઅપ તો આઈફોનથી ખરાબ નહીં ગઈ, આના કરતાં આઈફોન 2-3 કલાક તો હાલી જાય। परफॉर्मेंस की बात करें तो जबरदस्त है। दूध को 250 की स्पीड से एनर्जी और ग्रोथ में कन्वर्ट कर देता है। ઓહો, 250 વોટનું ચાર્જિંગ તો અત્યાર સુધી એકેય ફોનમાં સપોર્ટ નથી કરતું, તો આવું પ્રોડક્ટ કેમ કરે છે? જો જેવો ભાઈ ક્યાંક ફાટી વાટી ન જાય, આગળ પાછળથી ક્યાંકથી વળી નીકળશે બીજું। लर्निंग एआई तो इतनी स्ट्रॉन्ग है, कभी तो ऐसा लगता है ये छोटा सा चैट जीपीटी अपने घर ले आया हूँ। पर कितना है कि ये डायपर में लीक कर देता है। 250 વોટના ચાર્જર ઘાલશે તો પછી લીક જ થવાનું છે। ओवरऑल बेबी 1.0 की बात करूँ तो एक एक्सपेंसिव सब्सक्रिप्शन है जिसकी कैंसिलेशन पॉलिसी नहीं है। એ બધું તો બરાબર, પણ તે ડ્રોપ ટેસ્ટ તો ના કર્યું। लेकिन ROI देख के लग रहा है कि पूरा घर हैप्पीनेस से चहक महक उठा है, तो खुशियों की लहर है। એટલે તેમાં કાંઈ વોટરપ્રૂફનું તો કંઈ ન કીધું, કમસે કમ વોટર રેઝિસ્ટન્સ તો નાખી દેવું હતું, થોડું ઘણું પાણી બરત તો બચી તો જાય। તો આ તારા બધા ફીચર્સ જોઈને લાગતું જ નથી કે આઈફોન જેટલો તારા પ્રોડક્ટનો ભાવ હશે। હવે એક કામ કર, આવતા વર્ષે કંઈક છે ને સારા ફીચર કાઢીને નવું પ્રોડક્ટ લઈ આવજે સારું।